સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અષાઢી એકાદશીના જય હરિ વિઠ્ઠલ, શ્રી હરિ વિઠ્ઠલ. બધાને ખૂબ ખૂબ બધાએ. આજે અષાઢી એકાદશીનો દિવસ છે, બહુ ઉત્તમ દિવસ છે. તો ચાલો આજે આપણે એક એકાદશીનું ભજન જે બહુ પૌરાણિક છે ગાઈએ અને શ્રી હરિ વિઠ્ઠલના ચરણોમાં અર્પણ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા વૈષ્ણવોને વિનંતી છે કે જો મારા ભજન, મારા કીર્તન ગમતા હોય, મારો પ્રયાસ ગમતો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જેણે પણ કરી લીધી હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. ચાલો, જય શ્રી રાધે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. હા, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુના જળમાં નાવું છે. કે મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કોઈ 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશો તો જાશો હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીશે એ વ્રત કીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે. રસ કલ્યાણ રાયે પીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ચાલો બધાને રાધે રાધે.